नमस्कार विद्यार्थी मित्रों, उमा विद्या संकुल यूट्यूब चेनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે એસપીસીસીમાં પ્રકરણ 3 ડિબેન્ચર વિશે વાત કરીશું। ડિબેન્ચર એસપી વિભાગમાં પ્રકરણ 3 ડિબેન્ચરમાં ડિબેન્ચરનો અર્થ, ડિબેન્ચરની વ્યાખ્યા વગેરે સમજીશું। પ્રસ્તાવના છે। આપણે પ્રસ્તાવના પછી છે ડિબેન્ચર એટલે શું? શેર છે એવી જ રીતે એક ડિબેન્ચર છે। શેર એટલે શું આપણે સમજીએ તો ડિબેન્ચર એટલે શું? આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીએ લાંબા ગાળાની મુદત માટે નાણાં જોઈન્ટ સ્ટોક કંપનીને નાણાં છે એ લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે કંપનીનો શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે। કંપની કે શેર બહાર પાડી તે નાણાં મેળવે છે। કંપની છે એ શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવે છે ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે। ડિબેન્ચર એટલે ઉછીની મૂડી। ખાસ તમે સમજો, યાદ રાખજો, વ્યાખ્યા પૂછાય। ડિબેન્ચર એટલે ઉછીની મૂડી। ડિબેન્ચર એટલે શું થાય? ઉછીની મૂડી। ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। ડિબેન્ચર છે દેવું ઊભું કરતો એટલે કે દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે। કંપનીની સામાન્ય મહોર સાથે તે બહાર પાડવામાં આવે છે। કંપનીની એનો સિમ્બોલ હોય છે। ડિબેન્ચરમાં કંપનીનો સિમ્બોલ હોય છે। કંપનીની અને નિશ્ચિત દરે મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે। આ માટે કંપની મિલકત પર તરતો બોજ ઊભો કરે। તરતો બોજ અને સ્થિર બોજ એટલે શું આપણે આગળ સમજીશું। તરતો બોજ હોય અને સ્થિર બોજ હોય। ડિબેન્ચરની વ્યાખ્યા। ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે જેનો અર્થ દેવું થાય છે। ડિબેન્ચરનો અર્થ દેવું થાય છે। તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે। કંપનીનો દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર। કંપનીનો દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર। ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। ડિબેન્ચર છે એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો અને કંપનીની દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે। ખાસ એક લીટી યાદ રાખવાની, સામાન્ય મહોરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરતે કંપની છે એ નિશ્ચિત મુદત ઉપર, નિશ્ચિત દરે, નિશ્ચિત સમયમાં પરત કરવાની શરતે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે। ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે અમુક નિશ્ચિત રકમનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। આમ કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની છે એ લાંબા ગાળા માટે ઉછીની બને છે। નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય। નક્કી કરેલા સમય પછી ડિબેન્ચરના નાણાં છે એ પરત કરી શકાય છે। નક્કી કરેલો સમય હોય એના પછી ડિબેન્ચરના નાણાં છે એ પાછા આપી શકાય છે। કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ છે। કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ છે? દેવાદાર અને લેણદારનો સંબંધ છે। ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળે છે। કંપની સંચાલન પણ તે કંપની સંચાલનમાં ભાગ લઈ શકતો નથી, પરંતુ ડિબેન્ચર હોલ્ડર તેના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે। કંપની જ્યારે ફડચામાં જાય, નુકસાનમાં જાય કંપની, ત્યારે તે મિલકતો વેચી સૌ પ્રથમ ડિબેન્ચર ધારકને તેના નાણાં ચૂકવવામાં આવે છે। કંપની જ્યારે નુકસાનમાં જાય ત્યારે ડિબેન્ચરના નાણાં વેચી સૌ પ્રથમ ડિબેન્ચર ધારકોને પૈસા ચૂકવવામાં આવે છે। ડિબેન્ચરના પ્રકાર: ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરો અને અંશતઃ રૂપાંતરો। ડિબેન્ચરના પ્રકારો: ડિબેન્ચરના પ્રકારો: ગીરો ડિબેન્ચર,
પછી છે સંપૂર્ણ રૂપાંતરણ સમ, ડિબેન્ચર અંશતઃ રૂપાંતરણ સમ, અંશતઃ રૂપાંતરક સમ ડિબેન્ચર. ગીરો ડિબેન્ચર એટલે શું? આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. ડિબેન્ચર એટલે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ઉપર, એટલે કંપની છે એ એની મિલકત ઉપર જે મિલકત ગીરવે મૂકી જે સ્થિર બોજ કે અસ્થિર બોજ ઊભો કરે એને ગીરો ડિબેન્ચર કહેવામાં આવે છે. આ મિલકતો સંદર્ભે કોઈપણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટની મંજૂરી લેવી પડે. આ મિલકત ઉપર કોઈપણ નિર્ણય લેવો હોય તો એને ડિબેન્ચર હોલ્ડરના જે પ્રતિનિધિ હોય એની મંજૂરી લેવી પડે છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડરનો મિલકતો પર પ્રથમ હક હોય છે. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકતો ઉપર પ્રથમ હક હોય છે, ત્યારે એનો પ્રથમ હક હોય છે. બીજું છે સંપૂર્ણ રૂપાંતરણ સમ ડિબેન્ચર. ડિબેન્ચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમયમર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. ડિબેન્ચરનું સંપૂર્ણ રીતે ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ, એટલે ડિબેન્ચર હોલ્ડર સાથે કરાર નક્કી હોય એ નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમયમર્યાદાના અંતે, નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરેલી સમયમર્યાદા હોય એના અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે, જે તે ડિબેન્ચર છે એનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે. કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકને બે વિકલ્પ આપે છે. કંપની છે આ અગાઉ ડિબેન્ચર ધારકને બે વિકલ્પ આપે, જેમાં ડિબેન્ચરના નાણાં પરત લેવા કે તેટલી રકમના ઇક્વિટી શેર લેવા. હવે કંપની છે એ ડિબેન્ચર ધારકને બે વિકલ્પ આપે કે એને એના નાણાં પરત જોઈએ છે કે એ એટલી રકમના ઇક્વિટી શેર લેવા છે કે એનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવું છે કે એને નાણાં એના પરત જોઈએ છે. આવું કંપની ડિબેન્ચર ધારકને બે વિકલ્પ આપે. જો ડિબેન્ચર ધારક એફસીડી વિકલ્પ સ્વીકારે, એફસી એટલે ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેના હકો કંપની લેણદાર તરીકે સમાપન થાય છે અને ઇક્વિટી શેર ધારક તરીકેના હકો પ્રાપ્ત થાય છે. એટલે કે કંપની છે એ લેણદાર તરીકે એનો હક પૂરો કરે છે અને ઇક્વિટી શેર ધારકનો હક એને આપે છે. હવે આ સંપૂર્ણ રૂપાંતર થયા કે કંપની એને બે વિકલ્પ આપે છે કે એને પૈસા પાછા જોઈએ છે કે એનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી નાખવું છે. જો ઇક્વિટી શેરમાં ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર પૂર્ણ ઇક્વિટી શેરમાં સંપૂર્ણ રૂપાંતર કરી નાખે તો પછી કંપની એને શેરધારકનો હક આપે છે. અંશતઃ રૂપાંતરણ સમ ડિબેન્ચર. થોડા પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર પીસીડી, આ બધાના ઇંગ્લિશ નામ અને ઇંગ્લિશ શોર્ટ ફોર્મ તમારે યાદ રાખવાના છે. અહીં ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે છે અંશતઃમાં, જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય અને બીજો ભાગ બિન રૂપાંતરિત હોય છે. એક ભાગ રૂપાંતર થઈ જાય, બીજો ભાગ બિન રૂપાંતર. અહીં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે. રૂપાંતરિત ભાગ સામે શું આપવામાં આવે છે? ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં આવે છે. હવે રૂપાંતરિત હોય એટલા ઇક્વિટી શેર આપે અને બિન રૂપાંતરિત હોય એને એટલા પૈસા પાછા મળી જાય છે. કોને? ડિબેન્ચર ધારકને. હવે બિન રૂપાંતર સમ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી. આ પ્રકારની કોઈ જોગવાઈ નથી અને કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે. કંપની છે ડિબેન્ચરનો સમય પૂરો થઈ જાય એટલે કંપની ડિબેન્ચર ધારકને નાણાં પાછા આપી દે છે. હવે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. સંપૂર્ણ ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરિત, પછી અંશતઃ રૂપાંતરિત, પછી નોન કન્વર્ટેબલ એટલે કે બિન રૂપાંતરિત. હવે છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ.
ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. પહેલું, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈનું પાલન કરવું અનિવાર્ય છે. પાલન કરવું ફરજિયાત છે તમામ જોગવાઈનું. આ જોગવાઈના પાલનમાં કોઈ પણ ભૂલ થાય તો કંપની જે તે અધિકારીને દંડ સજાને પાત્ર ગણાય છે. ડિબેન્ચર ધારકનું હિત ક્યાંય પણ જોખમાય નહીં તે રીતે ધ્યાનમાં રાખીને કામગીરી કરવી અનિવાર્ય છે. ડિબેન્ચર ધારક છે એનું હિત ક્યાંય પણ ક્યાંય જોખમાય નહીં, એનું હિત ક્યાંય ન જોખમાય એનું ધ્યાન રાખવું પડે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ નીચે પ્રમાણે છે. ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. સૌપ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અગવડની જોગવાઈનો અભ્યાસ કરવામાં આવે. ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે. ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત, ડિબેન્ચરની કુલ રકમ, વ્યાજનો દર, પછી વ્યાજની ચૂકવણી શરત, આ બધું શું કરવામાં આવે છે? ધ્યાનમાં લેવામાં આવે છે. અને ડિબેન્ચરનું બધી વિગતો ધ્યાનમાં લેવામાં આવે છે અને ડિરેક્ટરની મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે. બીજો પોઈન્ટ છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. કંપની ડિબેન્ચર બહાર પાડી જે તે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માટે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ અનામત ભંડોળ ઊભું કરે. ઉછીનું જે અનામત ભંડોળ ઊભું કરે છે એને સામાન્ય સભાઓમાં સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય તો કંપનીના સામાન્ય સભા બોલાવી બધા સભ્યોની સંમતિનો ઠરાવ પસાર કરવો જોઈએ. ક્યારે? કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માગે છે તે કારણે ઉછીનું જે મૂડીનું પ્રમાણ છે એ મુક્ત અનામત ભંડોળ તરીકે વધી જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ પસાર કરે છે. સેબીની મંજૂરી. ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી લેવી જરૂરી પડે છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ તમારે પૂછાઈ શકે છે કોર્સમાં અને ફરજિયાત છે. ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શક સૂચકોનું પાલન થાય તેની તકેદારી રાખવી પડે છે. વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. જાહેર કંપનીઓ ડિબેન્ચર બહાર પાડવા, જાહેર કંપની છે ને વિજ્ઞાપન બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો દર્શાવવામાં આવે જેનો ડિબેન્ચર ખરીદતા ઈચ્છતી વ્યક્તિ, સંસ્થા વગેરેનો અભ્યાસ કરે છે. ડિબેન્ચર ખરીદવા જે વ્યક્તિ ઈચ્છતી હોય એ અભ્યાસ કરી શકે અને ડિબેન્ચર ખરીદવાનો નિર્ણય લઈ શકે. ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. ડિબેન્ચર ધારકોના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટ ડીડ અથવા ડિબેન્ચર કરારપત્ર તૈયાર કરવા પડે. હવે ટ્રસ્ટીઓની નિમણૂક માટે કરારપત્રો તૈયાર કરવા પડે. કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. કંપનીમાં છે એ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે. ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક પછી થાય. વિજ્ઞાપન પત્ર બહાર પાડી પછી ટ્રસ્ટીની નિમણૂક થાય. પછી બાંયધરી દલાલો સાથે કરાર. કંપની સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંયધરી દલાલ સાથે સંસ્થા સાથે કરાર કરવા માગતા હોય તો આ તબક્કે કરવામાં આવે છે અને બંને પક્ષે શરતો નક્કી થાય છે. બાંયધરી દલાલો એટલે કે બંને પક્ષે શરતો નક્કી થાય. શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શું કરે? શિડ્યુલ બેંકમાં નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવે છે. શેરબજારમાં નોંધણી. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ તો એ કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેરબજારમાં નોંધણી કરાવી અરજી કરે. શેરબજાર આ અરજી કોઈ કારણસર શેરબજાર છે આ અરજી કોઈ કારણસર નામંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે. હવે જો શેરબજારમાં અરજી કોઈ પણ કારણસર રદ થાય તો કંપનીએ ડિબેન્ચરના નાણાં છે એ પાછા આપી દેવા પડે. ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરવું. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થયા પછી આવેલ ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરે છે. કંપની સેક્રેટરી છે એ ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરે છે. કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે. પછી કંપનીના સભ્યોની સભામાં છે એ ડિબેન્ચરની ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે. કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તે નક્કી કરવામાં આવે છે. પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
ડિબેન્ચરના પ્રમાણપત્રો. કંપની જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય, કંપનીએ ડિબેન્ચરના નાણાં છે એ હપ્તાથી હવે ડિબેન્ચરના પ્રમાણપત્રો, હવે કંપની છે એ ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવે તો એ નાણાં ચૂકવ્યા પછી જો ડિબેન્ચરના નાણાં પૂર્ણ ભરપાઈ થયા હોય તો ડિબેન્ચર પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે. પછી કંપનીના ડિબેન્ચરના નાણાં છે એ બધા ભરપાઈ થઈ જાય પછી કંપની શું કરે છે? પ્રમાણપત્ર તૈયાર કરે છે અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદા ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકને મોકલી આપે છે. પછી પ્રમાણપત્રો છે એ કંપની નક્કી કરેલા સમયે ડિબેન્ચર ધારકોને પ્રમાણપત્ર આપે છે. આ હતા 10 ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. ડિરેક્ટરની મંડળની સભામાં ઠરાવ, કંપનીની સામાન્ય સભામાં ઠરાવ, સેબીની મંજૂરી, વિજ્ઞાપનપત્ર બહાર પાડવું, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક, બાંયધરી દલાલો સાથે કરાર, શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, શેરબજારમાં નોંધણી કરવી, ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું અને ડિબેન્ચરના પ્રમાણપત્રો. ડિબેન્ચરના પ્રમાણપત્રો એટલે કંપની ડિબેન્ચરના નાણાં પૂર્ણ રીતે ભરપાઈ કરી દઈએ એટલે એ પ્રમાણપત્ર છે એ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકને મોકલી આપે છે. ડિબેન્ચરના જે પ્રમાણપત્રો છે એ ડિબેન્ચર ધારકને મોકલી આપે છે. કંપની ડિબેન્ચર ધારકને મોકલી આપે છે પ્રમાણપત્ર કે એના પૂર્ણ રૂપિયા છે એ ભરપાઈ થઈ ગયા છે. હવે છે ડિબેન્ચર હોલ્ડરના અધિકાર, રાઇટ્સ ઓફ ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડરના અધિકાર છે જે આપણે આ વખતે કોર્સમાં નથી, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કોર્સમાં નથી અને ડિબેન્ચર ફેરબદલીની વિધિ. આપણે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ કરી, હવે ડિબેન્ચર ફેરબદલી એની વિધિ આ વખતે આપણે કોર્સમાં નથી. એટલે આપણે મોસ્ટ અને આઈએમપી ક્વેશ્ચન શેર અને ડિબેન્ચરનો તફાવત, શેર અને ડિબેન્ચરનો તફાવત મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાય જ છે. 3 માર્ક અને 5 માર્ક 4 માર્કમાં હોય છે એસપીમાં. શેર અને ડિબેન્ચરનો તફાવત. શેર અને ડિબેન્ચરનો તફાવત. 13 પોઈન્ટ છે. પહેલું છે અર્થ. શેર અને ડિબેન્ચરમાં તફાવતમાં પહેલો પોઈન્ટ છે અર્થ. બેયનો અર્થ જોવાનો છે. મૂડી, વળતર, વળતરનો દર, માલિકી, જોખમ, મતાધિકાર. પછી 8મું છે સ્ટેમ્પ ડ્યુટી, નાણાં પરત મેળવવા, મિલકત પર બોજ, મૂડીમાંથી ચૂકવણી, અંકુશ, અને કંપની વિસર્જનની માંગણી. કંપની વિસર્જનની માંગણી.
આ જે તફાવતના પોઈન્ટ છે એ આપણે હવે ડિટેલમાં જોશું. શેરનો અર્થ શું થાય તો કે જોઈન્ટ સ્ટોક કંપની પોતાની માલિકી મૂડીને નાના નાના ભાગમાં વેચે. જોઈન્ટ સ્ટોક કંપની છે એ પોતાની મૂડીને નાના નાના ભાગમાં વેચે એને શેર કહેવામાં આવે. ડિબેન્ચર છે એ જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે આખી કંપની છે એ જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે એને ડિબેન્ચર કહેવામાં આવે છે. ઓલું કંપની છે એ નાના નાના વિભાગમાં માલિકીની મૂડીને નાના નાના વિભાગમાં વેચે એને શેર કહેવાય. ઓલું કંપની છે એ જાહેર જનતા પાસેથી નાણાં ઉછીના લે એને ડિબેન્ચર કહેવાય છે. બીજું મૂડી. શેર એ કંપનીની માલિકીની મૂડી છે. શેર એ કંપનીની માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે. ત્રીજું વળતર. કંપની નફામાંથી વળતર તરીકે શેર પર ડિવિડન્ડ આપે છે. કંપની છે એ નફો થઈ જાય પછી એમાંથી નફામાંથી ડિવિડન્ડ આપે છે. નફામાંથી વળતર તરીકે શેર પર ડિવિડન્ડ આપે છે. જે શેરધારકો હોય એને શેર પર કંપની શું આપે છે? ડિવિડન્ડ આપે છે. જ્યારે કંપની ડિબેન્ચર વળતર તરીકે વ્યાજ આપે છે. કંપની છે એ ડિબેન્ચરમાં વળતર તરીકે વ્યાજ આપે. ઓમાં શેરના વળતર તરીકે શું આપે છે? ડિવિડન્ડ આપે. ડિબેન્ચર ઉપર વળતર તરીકે વ્યાજ આપે. શું કામ? શેર છે એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર છે એ ઉછીની મૂડી છે. શેર પર ડિવિડન્ડ મળે, ડિબેન્ચર પર વ્યાજ મળે. વળતરનો દર. ડિવિડન્ડનો દર નિશ્ચિત છે. ડિવિડન્ડનો શેર પર ડિવિડન્ડ મળે તો ડિવિડન્ડનો દર કેવો છે? નિશ્ચિત છે. જ્યારે ડિબેન્ચર પર વ્યાજનો દર નિશ્ચિત હોય છે. ડિબેન્ચર પર વ્યાજનો દર નિશ્ચિત હોય છે. નફો થાય કે ન થાય વ્યાજ ફરજિયાત ચૂકવવું પડે છે. કંપની જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી લે છે એટલે એને વ્યાજ ચૂકવવું ફરજિયાત બને છે. નફો થાય કે ન થાય એની સાથે કોઈ લેવા દેવા નથી. માલિકી. શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે. શેર હોલ્ડર શું ગણાય? કંપનીનો માલિક ગણાય. ડિબેન્ચર હોલ્ડર કંપનીનો લેણદાર છે. ડિબેન્ચર હોલ્ડર માલિક ન ગણે, કંપનીનો લેણદાર છે. શું કામ? કે કંપની એની પાસેથી પૈસા લે છે. જાહેર જનતા પાસેથી કંપની લે છે પૈસા. જોખમ. શેરમાં જોખમનું પ્રમાણ વધારે જોવા મળે. શેરમાં જોખમનું પ્રમાણ છે, ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. મતાધિકાર. મતાધિકારનો હક મળે છે અને ડિબેન્ચરમાં મતાધિકારનો હક મળતો નથી. સ્ટેમ્પ ડ્યુટી. કંપનીમાં શેર ફેરબદલી ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. કંપનીમાં જો આપણે શેર ફેરબદલી કરાવવી હોય તો સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી પડે, જ્યારે ડિબેન્ચર ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ ભરવી પડે છે. ડિબેન્ચરમાં સ્ટેમ્પ ડ્યુટી છે એ વધુ ભરવી પડે છે. નાણાં પરત મેળવવા. કંપની જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે, હવે કંપની છે જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત કરી શકતી નથી. ત્યાં સુધી શેરના નાણાં છે એ પરત ન કરી શકે. કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મળે છે. કંપની જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત નથી કરી શકતી. કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મેળવે છે. ડિબેન્ચરના પ્રકાર મુજબ કંપની નાણાં પરત કરી શકે છે. નાણાં પરત કંપની છે ડિબેન્ચરના પ્રકાર મુજબ કંપની છે એ નાણાં પરત કરી શકે. કંપની વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ હક મળે છે. હવે કંપનીનું વિસર્જન થાય તો એને નાણાં પરત કરી દેવાના હોય છે ડિબેન્ચર હોલ્ડરને ફરજિયાત. એને નાણાં પરત મેળવવાનો પ્રથમ હક મળે છે અને શેરના નાણાં પરત નથી કરી શકાતા કારણ કે કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મેળવે છે. મિલકત પર બોજ. મિલકત પર કોઈ પણ પ્રકારનો બોજ ઊભો કરવામાં આવતો નથી શેરમાં, અને ડિબેન્ચર પર મિલકતનો બોજ ઊભો કરવામાં આવે છે. મૂડીમાંથી રોકાણ. કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી. મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ ન અપાય, નફામાંથી ડિવિડન્ડ અપાય. બરાબર, કંપનીની જે મૂડી છે એમાંથી ડિવિડન્ડ આપી શકાતું નથી, નફામાંથી ડિવિડન્ડ આપી શકાય છે. જ્યારે ડિબેન્ચર પરનું વ્યાજ જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી આપી શકાય. હવે ડિબેન્ચર ઉપર આપણે જનતા પાસેથી પૈસા લીધા છે તો એને વ્યાજ આપણે મૂડીમાંથી આપવું પડે છે, અને ડિવિડન્ડ અપાય છે નફામાંથી, મૂડીમાંથી નહીં, શેર ઉપર. અંકુશ. શેર હોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે. કંપનીનો વહીવટ શેર હોલ્ડર છે તો શેર હોલ્ડર કંપનીના વહીવટ ઉપર અંકુશ ધરાવે છે, જ્યારે ડિબેન્ચર ધારકો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવતા નથી, પરંતુ તેમના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે. એના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક થાય છે. કંપની વિસર્જનની માંગણી.
શેરધારક કંપની વિસર્જનની માંગણી કરી શકતો નથી. હવે શેરધારક છે એ કંપની વિસર્જનની માંગણી ન કરી શકે, ડિબેન્ચર ધારક કંપની વિસર્જનની માંગણી કરી શકે છે. હવે આજના પ્રકરણમાં તમે શું શીખ્યા? તો કે આજના આધુનિક યુગમાં ઇક્વિટી પરના વેપારનો લાભ, ઇક્વિટી એટલે કે શેર પરના વેપારનો લાભ ખરીદવા ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવાનો પ્રયત્ન કરે છે. કંપની ડિબેન્ચરની વ્યાખ્યા આપણે જોઈ, ડિબેન્ચરના પ્રકાર, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, ડિબેન્ચર ફેરબદલીની વિધિ અને શેર અને ડિબેન્ચરનો તફાવત જે મોસ્ટ આઈએમપી છે. અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે અને નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. પ્રશ્ન નંબર 5 1 થી 3 તમારે હોમવર્કમાં લખવાનું છે. હોમવર્કમાં આઈએમપી પ્રશ્ન છે, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5ના 1 થી 3 પ્રશ્નો લખવા. હોમવર્કમાં સ્વાધ્યાય પ્રશ્ન નંબર 5ના 1 થી 3 પ્રશ્નો છે, વિસ્તારપૂર્વક એ તમારે લખવાના છે. અહીં આપણો ડિબેન્ચર પાઠ પૂરો થાય છે. એસપી વિભાગમાં શેર બહાર પાડવા, શેર ફેરબદલી, ડિબેન્ચર, હવે આવે છે સભ્યપદ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.